નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ, જેમાં ચેપ્ટર 9 કહેતા ફિઝિક્સનો પાર્ટ છે, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, જેનો આજે આપણે ટોપિક 9.2 કહેતા ગોળીય અરીસો. આ ગોળીય અરીસાને એમ કહેવાય કે લગભગ 3 લેક્ચર થશે, 3 ભાગની અંદર વેચ્યું છે. આ ભાગની અંદર ગોળીય અરીસો કોને કહેવાય અને એના એમ કહેવાય કે જે કાંઈ પદ છે એની વ્યાખ્યાઓ લેવાની છે. આની અગાઉનો જે લેક્ચર હતો એ 9.1, જેની અંદર એમ કહેવાય કે પ્રકાશનું પરાવર્તન, જેમાં પ્રકાશથી લઈ પરાવર્તનના નિયમો, પરાવર્તનના પ્રકારો, પ્રતિબિંબના પ્રકારો અને સમતલ અરીસા વડે જે કાંઈ પ્રતિબિંબ મળે એના ગુણધર્મ, એટલું આપણે સમજાવેલું છે. આજે આપણે જોઈએ 9.2, જેનું ટાઇટલ છે ગોળીય અરીસો. પરંતુ આ ગોળીય અરીસામાં ફક્ત ને ફક્ત આપણે જે જોવું છે એ એમ કહેવાય કે અગત્યના પદ. એટલું જ આપણે ખાલી આ લેક્ચરમાં જોવું છે. એટલા માટે કે આ જે કાંઈ વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. 1 માર્કમાં પણ પૂછી શકે અથવા તો 2 કે 3 માર્કમાં પણ પૂછી શકે. જોઈએ, પહેલા તો અરીસાના 2 ભાગ પડ્યા. એક છે સમતલ અરીસો, જે આપણે પહેલા લેક્ચરની અંદર જોઈ લીધું. બીજો છે ગોળીય અરીસો. સમતલ અરીસાનો ગુણધર્મ એ છે કે જે કાંઈ વસ્તુ છે એના જેવું જ પ્રતિબિંબ આપે. ગોળીય અરીસો એવો છે કે જે કાંઈ વસ્તુ છે એના કરતા કંઈક અલગ પ્રતિબિંબ આપે. ગોળીય અરીસાના 2 ભાગ પડ્યા. એક છે અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો. એટલે ટોટલ 3 થયા: સમતલ, અંતર્ગોળ અને બહિર્ગોળ. બરોબર. તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે ગોળીય અરીસા કેટલા પ્રકારના, તો કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. જે અરીસાની પરાવર્તક સપાટી, પૃષ્ઠ ગોળીય હોય તેને ગોળીય અરીસો કહેવામાં આવે છે. જે અરીસાની પરાવર્તક સપાટી કહેતા પૃષ્ઠ ગોળીય હોય તેને ગોળીય અરીસો કહેવાય. પહેલું છે અંતર્ગોળ. જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય, આ અંદરની તરફ વળેલી છે, તો તેને અંતર્ગોળ અરીસો કહેવાય, કહેતા અંદરની સપાટી પરાવર્તક છે. જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તેને એમ કહેવાય કે બહિર્ગોળ. એટલે આ શબ્દ એક યાદ રાખવાનો, અહીંયા અંદરની તરફ, અહીંયા બહારની તરફ. બાકી સેમ ટુ સેમ. કેટલા પ્રકાર? 2, અંતર્ગોળ અને બહિર્ગોળ. અંતર્ગોળ હોય તો અંદર તરફ વળેલી, બહિર્ગોળ હોય તો બહાર તરફ વળેલી. જોઈએ આના અગત્યના પદ. પહેલું છે ધ્રુવ P. તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ P કહેવામાં આવે. અહીંયા જોઈએ, આ ગોળીય અરીસાની જે કંઈ પરાવર્તક સપાટી છે, આ એનું મધ્ય બિંદુ છે, કેન્દ્ર છે, એને P કહેવાય. બીજું છે વક્રતા કેન્દ્ર. ગોળીય અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો છે તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહેવાય. તમારા ટેક્સ્ટબુક કરતા થોડો શબ્દ જુદો પડશે, પણ માર્ક્સ નહીં કપાય. આ રીતે લખો તો ગોળીય અરીસો જે ગોળાકાર, આ ગોળીય અરીસો, બરોબર, અંતર્ગોળ, એ આ જે રેડ કલરથી બતાવ્યું એ કવચ છે. જે ગોળીય કવચમાંથી બનાવવામાં આવ્યો છે એ ગોળીય કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહેવામાં આવે છે. તો કે વક્રતા કેન્દ્ર C અરીસાનો ભાગ નથી. શું કામ? અરીસો તો ખરેખર અહીંયા છે. આંતરગોળ જુઓ તો અહીંયા, બહિર્ગોળ જુઓ તો અહીંયા. એ અરીસા પર નથી, એનાથી બહારના ભાગમાં છે. અંતર્ગોળ અરીસો હોય તો આગળ, આ અંતર્ગોળ અરીસો માટે વક્રતા કેન્દ્ર આગળ, આ બહિર્ગોળ અરીસો આ બાજુ વિચારી શકાય, તો એમ કહેવાય કે પાછળ. એટલે આ રીતે આપણે અગત્યના જે પદ છે કે ભાઈ ગોળીય અરીસો એ અરીસાના 2 પ્રકાર, અંતર્ગોળ અને બહિર્ગોળ. અંતર્ગોળ તો અંદર તરફ, બહિર્ગોળ તો બહાર તરફ. ધ્રુવ P તો કે પરાવર્તક સપાટીનું જે મધ્ય બિંદુ છે, કહેતા કેન્દ્ર છે, એ ધ્રુવ P, વક્રતા કેન્દ્ર. જે ગોળીય અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો છે એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર. એ અરીસાનો ભાગ નથી. અંતર્ગોળ હોય તો આગળ તરફ, બહિર્ગોળ હોય તો પાછળ તરફ. જે ત્રીજી વ્યાખ્યા, વક્રતા ત્રિજ્યા R, કે ગોળીય અરીસો જે ગોળાકાર કવચમાંથી, ગોળીય અરીસો
જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો છે તે ગોળાકાર કવચની ત્રિજ્યાને ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. બરોબર, પહેલા જે વ્યાખ્યા થઈ વક્રતા કેન્દ્ર જેવી, બરોબર, ઓલામાં કેન્દ્ર આવે, આમાં ત્રિજ્યા આવે. ચોથી વ્યાખ્યા મુખ્ય અક્ષ, તો કે મારી પાસે બે બિંદુ આવી ગયા, એક અરીસાનું ધ્રુવ P, આ અરીસાનું ધ્રુવ P, વક્રતા કેન્દ્ર C, અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી, જોજો, ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી, વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી, અહીં કેન્દ્ર આવશે, વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. P અને C માંથી જે પસાર થાય એને શું કહેવાય? મુખ્ય અક્ષ. પછી છે મુખ્ય કેન્દ્ર, અગત્યની. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, આપાત થતા કિરણો, આપાત થતા કિરણો પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત એટલે ભેગા થાય અથવા વિકેન્દ્રિત એટલે ભેગા થતો હોય એવો ભાસ થાય તો તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહેવાય. કેન્દ્રિત શબ્દ અંતર્ગોળ માટે, વિકેન્દ્રિત શબ્દ બહિર્ગોળ માટે. મેં અહીં આકૃતિ બતાવી કે આ મુખ્ય અક્ષને સમાંતર, આ એક કિરણ, આ બીજું કિરણ, આ બે કિરણો છે, પરાવર્તન પામી અહીં ભેગા થાય, આ બિંદુએ ભેગા થયા, બરાબર, તો એને શું કહેવાય? અરીસાનું મુખ્ય કેન્દ્ર. અહીંયા જુઓ જી, ઉપર તરફ જતા રહ્યા, પણ આને જો મેં પાછળ તરફ લંબાવ્યા તો અહીંયા ભાસ થાય છે, બરાબર, માટે એના માટે શબ્દ વાપરો વિકેન્દ્રિત. કેન્દ્ર લંબાઈ, તો કે અરીસાનું ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F એના વચ્ચેનું જે અંતર છે એની અરીસાની કેન્દ્ર લંબાઈ F કહેવામાં આવે છે. F બરાબર r/2, F બરાબર r/2. ઘણી વખત તમને એમ કહી દે કે ભાઈ કોઈ અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય? 20 સેન્ટીમીટર થાય. અથવા કોઈ અરીસાની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે તો વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર થાય, બરોબર. કેન્દ્ર લંબાઈ અડધી, વક્રતા ત્રિજ્યા ડબલ. આવી રીતના એક્ઝામ્પલ પૂછી શકે. અને છેલ્લે દર્પણમુખ, કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અરીસાનું દર્પણમુખ કહેવામાં આવે છે. ખાસ કરીને જે વ્યાખ્યા પૂછાય એવી છે તો કે એક આવે અંતર્ગોળ કે બહિર્ગોળ, બીજું આવે વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, અને ખાસ કરીને મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. આવી રીતની વ્યાખ્યા 1 માર્કમાં, 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં 3 વ્યાખ્યા પૂછી શકે. જોવો જી, આ લેક્ચરમાં આપણે 9.2 ગોળીય અરીસો એનો થોડો ભાગ, અગત્યના પદ, આ એટલા માટે કે પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે અરીસાના ભાગ બે પડ્યા, સમતલ અને ગોળીય. ગોળીય અરીસાના બે ભાગ પડ્યા, અંતર્ગોળ અને બહિર્ગોળ. ત્યાંથી વ્યાખ્યા ચાલુ થઈ. અંતર્ગોળ અરીસો કોને કહેવાય, બહિર્ગોળ અરીસો કોને કહેવાય, આ બે વ્યાખ્યા. અને એ અરીસા માટેના મુખ્ય જે પદ છે, ધ્રુવ P થી લઈ અને દર્પણમુખ ત્યાં સુધીની વ્યાખ્યાઓ એકદમ સરળ ભાષાની અંદર સમજાવવામાં આવી છે. આના પછી જે કાંઈ છે એ લેક્ચરની અંદર એમ કહેવાય કે ગોળીય અરીસા માટે પ્રતિબિંબ મેળવવું હોય તો એમ કહેવાય કે આપાત કિરણ માટેના 4 નિયમ છે. એ નિયમ અને એની 8 રેખાકૃતિ છે. એ રેખાકૃતિ 2 માર્કમાં પૂછાય. એટલે આ બે વસ્તુ આપણે આના પછીના લેક્ચરની અંદર લેવી છે. તો અહીંયા આપણે એકદમ સરળ ભાષાની અંદર સમજાવવામાં પ્રયત્ન કર્યો છે. તો હર કોઈ વિદ્યાર્થીને ફાયદાકારક બને તે માટે આ જે વિડીયો છે કે અમારી જે ચેનલ છે એ ચેનલને વધારે શેર કરજો, આ વિડીયોને વધારે શેર કરજો, અને ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.